નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું કે ન્યૂઝ ચેલેન્જમાં. કે ન્યૂઝ હંમેશા સત્યની સાથે છે, સત્યના માટે છે. અત્યારે સૌથી જે મહત્વનો મુદ્દો છે તે કિસાન આંદોલનનો છે. શા માટે કિસાન આંદોલન ચાલી રહ્યું છે અને કૃષિ બિલ કે જેને 3 કાળા કાયદા ગણાવવામાં આવી રહ્યા છે, તો એ કાયદામાં એવું તો શું નુકસાન છે, તે સૌથી મહત્વનો મુદ્દો છે કે એનાથી નુકસાન શું છે. તો બસ કિસાન આંદોલન મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધનજી પાટીદાર, નિલેશ એરવાડિયા, એકતા પટેલ. આપ ત્રણેયનું સ્વાગત છે કે ન્યૂઝમાં. ધનજીભાઈ, પહેલા તો હું પૂછવા માંગીશ કે આપના મિત્ર જો વાત કરીએ કિસાન સમિતિ જે છે ખેડૂત કિસાન સમિતિ, એના જે સદસ્ય છે તે ક્યાં છે? જે કે પટેલ કાલે ત્યાં જે આંદોલનકારી કિસાનો જે આંદોલન કરી રહ્યા છે ત્યાંથી અહીંયા સરદાર પટેલ એરપોર્ટ પર કાલે ઉતર્યા લગભગ 7:30-8 વાગે. એમની સાથે મુલાકાત કરી અને એ ઘરે ઘણા દિવસથી ત્યાં હતા અને ઘરે ગયા કે કાલે આજે સવારે 5 વાગે એમને ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને અત્યારે ત્યાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર જ બેઠા છે ને એમને સંદેશો પણ મોકલાવ્યો છે. એ સંદેશો એમને મોકલાવ્યો છે, ત્યાં પોલીસ સ્ટેશનમાંથી સંદેશો મોકલાવ્યો છે. જી, તો જે કે પટેલનો જે સંદેશો મોકલાવ્યો છે એ સૌથી પહેલા આપણે જોઈ લઈએ. खत्म हो गई है. गुजरात सरकार ने, मैं दिल्ली से आते वक्त मेरे को सुबह 5 बजे से धांगध्रा तक सुरेंद्रनगर डिस्ट्रिक्ट की धांगध्रा तालुका पुलिस स्टेशन ने मेरे को वहाँ ला के डिटेंशन कर लिया है. सुप्रीम कोर्ट बोल रही है कि किसान आंदोलन कर सकते हैं, लेकिन गुजरात सरकार नहीं चाहती कि किसान कोई आंदोलन कर पाए. तो मेरे को तो कहीं ना कहीं सुप्रीम कोर्ट से भी पर होके गुजरात सरकार हम किसानों पे जुल्म कर रही है. आज के वक्त सुप्रीम कोर्ट बोल रही है कि गवर्नमेंट के साथ अच्छे माहौल में सरकार और किसानों को डिस्कस करनी चाहिए. इसमें कैसे हो सकता है? अभी मैं कल ही एयरपोर्ट से घर पे आया, सुबह 5 बजे से मेरे को पुलिस ने उठा के मेरे को पुलिस स्टेशन पे बिठा दिया है. और ये तानाशाही सरकार मुझे किसानों के लिए, किसानों की आवाज बनने से रोक रही है. ये सदंतर देश की लोकशाही का हनन है और गुजरात सरकार अपनी तानाशाही का वलन रखती है. मैं तो सबसे बोलता हूँ कि अभी ये सरकार से कोई मंत्रणा करने जैसी ही नहीं, सरकारी अपने बल प्रयोग से लोकशाही को हनन करके पूरे देश को अपने दबाव में लेना चाहती है. पूरे देश के लोग समझ लो कि आज ये गुजरात सरकार जो बोल रही है वहाँ सदंतर तानाशाही है. जय किसान. ચલો, સંદેશો તો આપણે સાંભળી લીધો. તો નિલેશભાઈ, આપે છેલ્લે જ્યારે આપ આવ્યા હતા ત્યારે આપે આંદોલનની વાત કરી હતી, તો અત્યારે શું પરિસ્થિતિ છે? આપે એમ કીધું હતું કે દિલ્હીમાં જે સંગઠનના સદસ્યો છે ત્યાં જે નક્કી થશે ત્યારબાદ આપ નક્કી કરશો કે હવે આંદોલન કરવાનું છે, અને જો ત્યાં કોઈ સમાધાન નીકળી જાત તો આપ અહીંયા આંદોલન કરવાની જરૂર નથી, એવું પણ આપે કીધું હતું. તો અત્યારે શું આપનો ફેસલો છે? હવે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. ખેડૂતો મરી જાય છે ને આ નેતાઓ તરી જાય છે. મેં 2 દિવસ અગાઉ જ આપના જ ટીવી માધ્યમથી ખેડૂત સંમેલન સમિતિ દિલ્હી, જે ઉપવાસ આંદોલન ઉપર ઘણા સમયથી બેઠેલી છે, તેના માટે વાત કરેલી કે ત્યાં જો 4 તારીખે નિર્ણય આવી જશે તો અમે 6 તારીખે ઉપવાસ આંદોલન ઉપર નહીં બેસીએ. પરંતુ ત્યાં નિર્ણય નહીં આવતા કાલ રોજ સવારે 11 કલાકે ઊંઝા એપીએમસી માર્કેટમાં અમે 4 લોકો જે ઉપવાસ ઉપર બેસવાના હતા તેમાંથી 3 લોકો તો અમે અત્યારે છીએ અને એક વ્યક્તિ જે કે પટેલ, જે કે જગતાપ, જેને દિલ્હીથી આવ્યા બાદ રાત્રે જ ગુજરાતની તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એને અંડરટેકિંગ કરેલ છે. હવે એ ડિટેન કરેલ છે
એની ધરપકડ કરેલ છે કે નજરકેદ કરેલ છે કાંઈ જ ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પરંતુ નિલેશભાઈ એમને તો સંદેશો મોકલાયો છે એટલે કદાચ પોલીસે પોતાની કાર્યવાહી જે એમની ફરજમાં આવતી હોય એટલે કદાચ એમની અટકાયત કરી હશે, પણ અત્યારે પણ તે ત્યાં આઝાદ છે ને, એમને સંદેશો કઈ રીતે મોકલાવ્યો? પણ મેડમ ક્યાં ગુનાથી તમે ધરપકડ કરી છે? જે.કે. પટેલે કોઈ ગુનાહિત કૃત્ય કરેલું નથી, તો શું તાનાશાહી સરકાર છે? આ અંગ્રેજોની સરકાર છે? આ ફિરંગીઓની સરકાર છે? કોઈને વિરોધ કરવાનો અબાધિત અધિકાર નથી, તો પછી તમે બ્રિટિશ સરકારનું કોન્સ્ટિટ્યુશન જે સંવિધાન છે એ લાગુ કરી દો. જે અંગ્રેજો રાજ કરતા હતા 1947 પહેલા, એ જ રાજ તમે જાહેર કરી દો ને કે ભાઈ તમે આઝાદ નથી, ભારતમાં કોઈ આઝાદ નથી, કોઈને વિરોધ કરવો નહીં. મોદી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ડિક્લેર કાયદો કરે, પરંતુ અત્યારે દિલ્હીમાં જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે એમાં તો ઘણા કિસાનો છે, ક્યાં બધાને પકડી લીધા કે અંદર પૂરી લીધા? પણ ગુજરાતની અંદર રૂપાણી સાહેબની સંવેદનશીલ સરકાર છે. ખેડૂતોના 3 કાળા કાયદાના વિરોધમાં અમે જ્યારે આંદોલન કરવા જઈ રહ્યા છીએ ગાંધી ચિંધ્યા માર્ગે, અમારો મેડમ બહુ સીધી વાત છે, ગાંધી ચિંધ્યા માર્ગે 2.5 થી 3 કરોડ ખેડૂતોનો અવાજ બનીને અમે જ્યારે જઈ રહ્યા છીએ. એપીએમસી દુનિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે, એશિયાનું સૌથી મોટામાં મોટું યાર્ડ, એમાં અમે બેસવા જઈ રહ્યા છીએ. 48 કલાકના અમારા પ્રતિક ઉપવાસ કરવા જઈ રહ્યા છીએ. અમે મહેસાણા એસપી સાહેબ શ્રીને મેલ દ્વારા પણ જાણ કરી દીધી છે અને રજીસ્ટ્રી પણ કરી દીધેલું છે. અમે કોઈ પણ પ્રકારની ગુજરાતની શાંતિ દોડવા માંગતા નથી, અમે અમારા હક માંગીએ છીએ, અમે કોઈ ભીખ માંગવા નથી નીકળ્યા. પરંતુ આપને શું લાગે છે કે આપ જે 2 દિવસના ઉપવાસની વાત કરી રહ્યા છો એનાથી શું આપને આપનો હક મળી જશે? આપે જેમ પહેલા વાત કર્યું કે ત્યાંનું જે સંગઠન છે તે જો 4 તારીખે ત્યાં સોલ્યુશન સમાધાન નીકળી જતું વાતનું, તો આ પછી આંદોલન કરવાની જરૂર નથી. હવે આપ 2 દિવસના ઉપવાસ પર બેસો, કદાચ ત્યારે ફેસલો ના થાય, કારણ કે હવે જે નેક્સ્ટ મીટિંગ છે તે 8 તારીખે છે. હવે 8 તારીખે ત્યાંના સંગઠનના જે સદસ્યો છે કે જે બની બેસેલા નેતાઓ છે એમને એવું લાગ્યું કે ના ભાઈ આ કૃષિ કાયદા છે એમાં આવું તો કોઈ નુકસાન નથી, અને પછી એ લોકોએ ત્યાંથી લીલી ઝંડી આપી દીધી અને ત્યાં આંદોલન સમેટાઈ ગયું, એટલે અહીંયા પણ સમેટાઈ જશે. મેડમ પહેલી વાત તો એ છે, અમે લોકોએ ડિક્લેર કરેલો કાર્યક્રમ 48 કલાક પ્રતિક ઉપવાસ ગુજરાતની રૂપાણી સાહેબની તાનાશાહી સરકાર દ્વારા અમારી ધરપકડ કરવામાં આવે, અમારા ઉપર સેડિશન લગાવવામાં આવે, અમને નજરકેદ કરવામાં આવે કે અમને ડિટેન કરવામાં આવે. અમારા કાલ સવારે 11 વાગ્યાથી પ્રતિક ઉપવાસ 48 કલાકના છે, તે અમને નહીં પકડે તો અમે એપીએમસી ઊંઝા માર્કેટમાં અમારા ચાલુ રહેશે, અને જો પોલીસ દ્વારા અમારા ઉપર દમન કરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, તો અમે પોલીસ સ્ટેશનમાં પણ અમારા 48 કલાકના પ્રતિક ઉપવાસ રહેશે, અને પોલીસ છોડશે ત્યાર પછી આગળનું આંદોલનની રૂપરેખા જેવી રીતે અમને દિલ્હીથી સજેશન કરવામાં આવશે, અને આપે જણાવ્યું તેમ કે ભાઈ દિલ્હી સમેટાઈ જશે, એટલે દિલ્હીથી જે પ્રેરિત છે એ જ આંદોલનનો અહીંયા ભાગ ગુજરાતમાં જોવા મળશે. ખેડૂત જ છીએ ને, ખેડૂતના દીકરા છીએ, દિલ્હી બેઠા ખેડૂતના દીકરા છે. એ તો મોદી મીડિયા દ્વારા એવો કાર્યક્રમ રિલીઝ કરવામાં આવે છે કે ખેડૂતો નથી, એ કોઈ લીડરો છે, એ ફલાણી પાર્ટીના છે, ઢીકડી પાર્ટીના છે. અને જી બરાબર છે. હવે આપ જે વાત કરી રહ્યા છો તો ભારત દેશમાં આપ બોલી રહ્યા છો હું ખેડૂત પુત્ર છું, ત્યાં બી ખેડૂતો છે, તો ભારત દેશમાં ખેડૂતોની સંખ્યા કેટલી છે આપ જણાવશો? ભારત દેશની અંદર મેડમ 80 થી 85% ખેતી પ્રધાન આપણો ભારત દેશ છે. ત્યારે હું તમને સંક્ષિપ્તમાં બતાવું કે ભારત દેશનું અર્થતંત્ર, ભારત દેશની ટ્રેઝરી, ભારત દેશની ઇકોનોમી એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. એ આજના બેઠેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની, ચોર કંપની, મારી દેશી ભાષામાં કહું તો કાઠિયાવાડી તરફથી ભાષામાં ચોર કંપની મળી અને કોઈ પણ રૂપે એને ટ્રેડ સેન્ટરની અંદર કન્વિન્સ કરવા માંગે છે, જે અમે નહીં થવા દઈએ, નહીં થવા. પરંતુ આપ જે બોલી રહ્યા છો કે આપ આંદોલન કરવાના છો તે એપીએમસી માં કરવાનો છો, એટલે કે એપીએમસી જે છે એ ચાલુ છે, એને ક્યાં તાળા લાગ્યા છે? એ તાળા લાગેલા હોત એટલે કે એપીએમસી જે બંધ થવાની અફવાઓ ફેલાવવામાં આવી છે હોત તો આપ ક્યાંથી આંદોલન કરી શકવાના હતા? શું કામ ના કરીએ? એપીએમસી અમારા એટલે એપીએમસી ચાલુ છે, આપે સ્વીકાર્યું. એપીએમસી ચાલુ છે ને એમાં જ બેસવાના છીએ. એપીએમસી બંધ થવાનું પણ નથી, પણ એની કોમ્પિટિશનની અંદર પ્રાઇવેટ લિમિટેડ મલ્ટીનેશનલ કંપનીઓને ઊભી કરવાનો જે પરંતુ આપ જો બોલો છો ખેડૂતોને કોઈ જબરદસ્તી તો ખાનગી આપ જે બોલી રહ્યો છે તેવી મંડી જો બની
ખાનગી, તો એમાં જબરદસ્તી તો ખેડૂતોને ધક્કો મારવામાં આવશે નહીં કે તમે મેડમ, ત્યાં જ વેચો. એમાં એ તો ખેડૂતો ઉપર નક્કી છે એમને પોતાની જે ફસલ છે એ કેટલા રૂપિયામાં વેચવી છે અને કોને વેચવી છે. ખેડૂતોને કોઈ જબરદસ્તી તો છે નહીં. આપની વાત એકદમ વ્યાજબી છે. ખેડૂતોને નક્કી કરવાનું છે કે એ ફસલ ક્યાં વેચવી છે. પણ આજે મેડમ ગામડાનો ગરીબ ખેડૂત જેને 600 રૂપિયા કોઈ મોલનો ભાવ આવતો હોય અને કોઈ 650 નું પ્રલોભન આપશે તો એ 50 રૂપિયાના માટે 50 રૂપિયા ઊંચા લેવાના માટે એ આકર્ષી અને મલ્ટીનેશનલ કંપનીના માર્કેટમાં જશે. એક વાત. બીજી વાત, એટલે ખેડૂતોને ફાયદો થશે 50 રૂપિયાનો. મારી પૂરી વાત સાંભળો જી. 50 રૂપિયાના ફાયદા માટે હું અને તમે પણ જઈ શકીએ છીએ કે આપણને 50 રૂપિયા આપણા મોલના વધારે મળે છે એટલે મલ્ટીનેશનલ કંપનીના માર્કેટ યાર્ડમાં જશે. મલ્ટીનેશનલ કંપનીનો ટાર્ગેટ હશે કે આટલા ક્વિન્ટલ માલ જ્યાં સુધી આપણે જરૂરિયાત છે એની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના મની છે ત્યાં સુધી એ ખરીદશે અને પછી માર્કેટની અંદર સ્ટોકિંગ કરશે, જેથી કરીને મધ્યમ વેપારીઓ જે છે ખરીદનાર એના ઉપર પણ રેમ્પ આવશે અને એ જ્યારે ખરીદીને એના ગળે રહેશે. એની પાસેથી આગળ જે માર્કેટની અંદર સેલ થવાનો જે સોર્સિસ હશે. એટલે આપના કહેવાનું એ અર્થ છે કે જ્યારે છત બનતી હોય છત પડી જશે અને આપણે મરી જઈશું એવા બ્રહ્મા શું છત જ નહીં બનાવવાની. આપનું જે કહેવાનું છે કે આપને એવું લાગે છે કે સ્ટોક કરી લેવામાં આવશે. મેડમ આપ વાત જે આપે 2 મિનિટ, વાત ગોળનો સવાલ નથી. આપ પોતે બોલો છો એપીએમસી જે છે એ કાર્યરત છે. આપ પોતે બોલી રહ્યા છો કે 50 રૂપિયા કદાચ વધારે મળશે તો ખેડૂતને મળશે. બરાબર છે જી ધનજીભાઈ, આપે કઈ કહેવું છે? મેડમ જો તમે વાત હે ને આખી બિલકુલ ગોળ ગોળ ફેરવી અને તમે જે પેલું કયું મીડિયા કહેવાય એ ટાઈપની તમે વાત કરી રહ્યા. હું તો બોલી નથી રહી, આપ જ બોલી રહ્યા છો. સીધું લોજિક જી બોલો મેડમ, સીધું લોજિક તમે વાત સાંભળો. તમારી વાત સાચી, તમારો એકો સાચો નહીં. તમે મોદી સાહેબ જેવું કરો, 72 વખત તમારા મનની વાત કરો, અમારા મનની વાત તો તમે સાંભળો. બોલી તો આપ જ રહ્યા છો. અમારા મનની વાત આપને એક જ પૂછીશું. છે, એશિયાનું મોટામાં મોટું જે માર્કેટ યાર્ડ ઊંઝાની અંદર આવેલું છે જી. એ માર્કેટ યાર્ડની અંદર દુનિયાભરના ખેડૂતો લાખો કરોડો કિસાનો પોતાનો માલ વેચવા માટે આવે છે. જો માલ અત્યારે જે સિસ્ટમ રહી અને અત્યારનો જે ખેડૂત દરેક જગ્યાએ માલ વેચી શકે છે. અત્યારે જે બંધારણ રહ્યું એમનો મતલબ જીરા ઉપર 1% કે જે આડા ધીમને આપવી પડતી હોય, દલાલી આપવી પડતી હોય અને જે આપવી પડતી હોય વેરો એ આપવો પડતો હોય. આવું શું થશે? દાખલા તરીકે જીઓ નું કાર્ડ પહેલા શું હતું? રિચાર્જ શું હતું? પ્રાઇવેટીકરણ કરાયું એટલે બીએસએનએલ ની તમે દશા જુઓ. પ્રાઇવેટીકરણ થયું એટલે બીએસએનએલ ની દશા જુઓ. ગુજરાતની અંદર શિક્ષણ પ્રાઇવેટીકરણ થયું, કેટલા રૂપિયા છોકરો ભણીને તૈયાર થાય? આજે તમે જોવા સરકારી દવાખાના, પ્રાઇવેટ હોસ્પિટલો આવી, આજે જોઈ લો સરકારી દવાખાનાની હાલત. અમારો વિરોધ મેડમ પણ આમાં ક્યાંથી આપણે જે જીઓની વાત કરો છો તો એ તો દેશી કંપની છે. બહાર એરટેલ વોડાફોન કમાઈ જાય એ આપને ચાલશે એ ડેટા. આ વાતને હવે કોણ ગોળ ફોડાવી રહ્યું છે? આમાં બીએસએનએલ ક્યાંથી? વાત કિસાનની કરો. આ કિસાનની વાત કરવા માટે આવ્યું છે. અરે પણ નુકસાન શું છે? નુકસાન શું છે? આ નુકસાન ગણાવો. નુકસાન સમજાવો ને. અરે પણ ખાનગી જે એપીએમસી છે આજ સુધી તો ખેડૂત આઝાદ નતો, એ મુદ્દે લડવા આવતા હતા. આપે જેમ કીધું કે ભાઈ ખેડૂતો જે છે એ ગરીબથી ગરીબ થતો જઈ રહ્યો છે, પણ હવે જ્યારે એને ઓપ્શન મળી રહ્યો છે ને તમે પોતે ખેડૂતના દીકરા છો, તમે નક્કી કરો. તમે એવું નક્કી કરો ને કે તમારે એપીએમસી માં જ વેચવું છે. ખાનગી મંડી ભલે મંડી નથી જવું વેચવા. અરે આપ નક્કી કરો ને. આપ ખેડૂત બનીને બેઠા છો, આપે નક્કી કરવાનું છે કે ખાનગીમાં વેચવું છે કે નથી વેચવું. હું તમને સમજાવું. અરે પણ મારે સમજવું જ નથી ને. આપ જે મુદ્દો બોલી રહ્યો છે મેં પણ એ જ કીધું. આપ પોતે ખેડૂત છે, ખેડૂતો નક્કી કરે ને. જો એમને ખાનગીમાં નથી જવું તો કોણે ધક્કો માર્યો? આપ વેચો એપીએમસી માં, ટેકાના ભાવ તો મળી જ રહ્યા છે. પણ ગુજરાત ગવર્નમેન્ટે ખાનગી કરી શું કરવા કરવી પડ્યું? જે સરકારી કરવા કર્યું એટલે એ તો જે છે એ સહયોગ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલો આજ સુધી વાત થતી હતી કે એપીએમસી માં માલ ખરીદવામાં નથી આવતો. આપ વાત કરી રહ્યા હતા કે ભાઈ ટેકાના ભાવે જ મળે છે, માલ ઓછા મળે છે. હવે જ્યારે ખાનગીની સવલત એ પણ સરકાર આપે છે, ખેડૂતોને ફાયદો છે, તો પછી એમાં નુકસાન શું છે? કેમ નથી આપતી? સરકારે જ મંજૂરી આપી હશે, કેમ નથી આપતી? હમણાં જ રૂઝાન આવ્યું, આ નિયમ લાયા એના પહેલા જ રૂઝાન આવ્યું. 14 સપ્ટેમ્બરના 2020 ના રોજ આ કાયદો લાવવામાં આવ્યો. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે લોકસભાની અંદર આ કાયદો પાસ કરવામાં આવ્યો. હમણાં રૂઝાન આવ્યું. પણ આપ જે વિરોધ પક્ષના વિરોધની વાત કરી રહ્યા છો એમના પોતાના મેનિફેસ્ટોમાં આ નિયમ હતો. રૂઝાન તો 2 મિનિટ સાંભળો તો ખરા. 2 મિનિટ સાંભળો, પછી તમારા મનની વાતો તમે સાંભળી, મોદી સાહેબના મનની વાત, અમારી વાત, મનની વાત સાંભળો. અમીરગઢ, બનાસકાંઠાનું અમીરગઢ રહ્યું, ત્યાં કિસાનોએ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ જે કર્યો તો કરાર, એની અંદર 1,27,00,000 રૂપિયાનું કિસાનોએ નુકસાન ભોગવ્યું. આજે એમને જે કોન્ટ્રાક્ટનો જે હોય એ આપવામાં નથી આવતું, કિસાનોને ડરાવવામાં આવી રહ્યા. એ પ્રાઇવેટ કંપનીઓ વાળા એવું કહી રહ્યા છે
આપ જે કિસ્સાની વાત કરી રહ્યા છો બટાકાનું, એમાં કોર્ટ વચ્ચે પડી હતી. આપણે કોર્ટ અરે શું વચ્ચે પડી છે એમને કીધું. અરે ડરાવવામાં શેના આવ્યા? લોકશાહીનો દેશ છે, ડરાવવામાં આવ્યા જ નથી ખેડૂતોને. ખેડૂતોને ડરાવવામાં જ નથી આવ્યો. પ્રાવધાન છે અહીંયા કે ફાસ્ટમાં ફાસ્ટ ફેસલો કરવામાં આવશે. કાનૂની સંરક્ષણ જ્યારે લેખિતમાં આપવા સરકાર તૈયાર છે, પછી શેનો જય છે? ચલો માની લીધું કે ભોળા ભાડા ખેડૂતો છે, ચલો એટલા ભણેલા ગણેલા નથી, તો સરકાર જો પ્રાવધાન આપે છે, કોર્ટમાં જે છે એ ફાસ્ટ આ કાર્યવાહી જો કરવામાં આવશે અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સોદા ફસલો કા હોગા જમીન કા નહીં, તો ત્યાંથી જમીનની વાત ક્યાંથી આવી? અને લખ્યું છે કે એક કિંમત નક્કી કરવામાં આવશે ને એ કિંમત ચૂકવવી જ પડશે વેપારીએ, ખરીદીએ. હું મોદી સાહેબની ભાષા કેમ બોલું? હું મેં સમજ્યું છે આ રહ્યું તમારી વાત, તમારા મનની વાત સાચી. આ જે બિલ છે એ છે મેં વાંચ્યું છે, મેં સ્ટડી કર્યું છે. પણ એ તો વિરોધ વચ્ચે કર્યું. અરે શેનો વિરોધ કરવામાં આવ્યો છે? જ્યારે કૃષિ મંત્રીએ હમણાં છેલ્લે મીટિંગ થઈ ત્યારે કૃષિ મંત્રીએ બોલાવ્યું, અલા કૃષિ મંત્રીએ બોલાવ્યું કે દરેક ક્લોઝ પર ચર્ચા કરીએ, દરેક ક્લોઝ પર ચર્ચા કરીએ. તો કેમ કિસાન નેતાઓ ચર્ચા કરવા માટે તૈયાર નથી? આપને જો નુકસાન છે કે કૃષિ મંત્રી ચર્ચા કરવા તૈયાર છે તો બેસો ને, બોલો ને કયા ક્લોઝમાં તકલીફ છે? બોલો કયા ક્લોઝમાં તકલીફ છે? કયા ક્લોઝમાં તકલીફ છે? ના બોલો. 3 બિલ છે, આજે આપણે ચર્ચા કરીએ. કયા ક્લોઝમાં તકલીફ છે? ક્લોઝ બોલો. 3 બિલનો ક્લોઝ બોલો, કયા ક્લોઝથી નુકસાન છે? ચલો હું આપની સાથે છું. અરે શેનું નુકસાન આપ ગણાવો ને, બતાડો. બધા જ ક્લોઝથી નુકસાન. બધા ક્લોઝથી કયા ક્લોઝ બોલો? હું ના ના બોલો. હા સમજાવો. ના ના બોલો. હા તમને હું જે કહું પહેલા સમજાવો. જી બોલો. ગુજરાત સરકારે 31 પ્રાઇવેટ એપીએમસી ની મંજૂરી આપી. પહેલી વાર વાત સાંભળો. આપી? યસ યા નો? આપી હમણાં 2 દિવસ પહેલા આપી. બરાબર ભાઈ આપી. હવે આજે સરકારી એપીએમસી વધારવાની જગ્યાએ પ્રાઇવેટ ને મંજૂરી આપવાનું કારણ શું? ભાઈ આપ જે વાત કરી રહ્યા છો તો ઈ ને એમાં 1000 એપીએમસી રજીસ્ટર કરવામાં આવી છે, એટલે કે એપીએમસી બંધ નથી થવાની, એટલે કરવામાં આવ્યું છે. એપીએમસી નું રજીસ્ટર 1000 જે એપીએમસી છે રજીસ્ટર કેમ થયું? શું બંધ કરી દેવા માટે કરી દેવામાં આવ્યું? આ પહેલા પૂરી સ્ટડી કરીને આવો. ડિજિટલકરણ કેમ કર્યું? અરે બીએસએનએલ કેમ છે? કયું બંધ થઈ ગયું? મારા ઘરે બી બીએસએનએલ જ છે. આપ સ્ટડી કરવાની વાત કરો છો મેડમ, બહુ એજ્યુકેશન અને ક્વોલિફાઈડ વાત કરો છો. ક્વોલિફાઈડ નો વાત નથી, વાત એ જ છે. 2 મિનિટ બની બેઠેલા નેતાઓ જ હતું. જ્યારે કૃષિ મંત્રી એવું બોલે છે સામે બેસાડીને કે આપણે નુકસાન થયું છે, આપણે દરેક ક્લોઝની ચર્ચા કરીએ, તો શા માટે એમણે ના કરી? મારો પ્રશ્ન અહીંયા છે. આપને નુકસાન હશે, આપને એવું લાગતું હશે, તો જ્યારે કૃષિ મંત્રી બોલાવશે તો ત્યારે ચર્ચા કરો ને. તકલીફ ક્યાં છે ખબર તો પડે. કારણ કે બોલવા વાળા નેતાઓ બોલી લેશે, બધા બોલી દેશે, કોણ રહે છે અત્યારે? હવે આપનો પ્રશ્ન પૂરો થઈ ગયો તો મેડમ હું બોલું? જી બોલો. સરકારી તંત્રની સામે ખેડૂત સંમેલન અને ખેડૂત સંગઠન વારંવાર ટોકિંગ કરી રહ્યું છે. આપને પણ ખબર છે, ઇન્ટરનેશનલ મીડિયા અને નેશનલ મીડિયાના માધ્યમથી અમને પણ ખબર છે અને આપને પણ ખબર છે. મારી ટૂંકી અને ટચ વાત છે. ગુજરાતની અંદર આપ લેસન કરવાની વાત કરો છો ત્યારે હું કહું છું કે ગુજરાત સરકારે 31 મંડીઓની પરમિશન બિફોર 48 કલાક પહેલા આપેલી છે. સેકન્ડ વાત મારી, જે 31 મંડીઓની પરમિશન આપવામાં આવી છે એમાં મેક્સિમમ ગુજરાત સરકારમાં રહેલા ધારાસભ્યો, અનન્ય હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ અને સરકારશ્રીના મળતિયાઓને જ આની પરમિશન અને ઓથોરિટી આપવામાં આવેલી છે. ત્રીજી વાત, શું તમે એવું ઈચ્છો છો કે જે આ દેશની અંદર વિરોધ કરે એને તમે ખાલિસ્તાની કહો, આતંકવાદી કહો, દેશદ્રોહી કહો, રાજદ્રોહી કહો? અમુક ચેનલો, હું તમારી ચેનલને છોડીને વાત કરું છું, નેશનલ ચેનલો કિસાનોને, દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને ખાલિસ્તાની કે, આતંકવાદી કે, દેશદ્રોહી કે, ટુકડા ટુકડા ગેંગ કે. શરમ કરો, શરમ. જેના દીકરાઓ આ દેશના સીમાઓની રક્ષા કરે છે એને તમે ખાલિસ્તાની કહો છો? ત્યાં 200 જણાની આપ જે બોલો છો એ કદાચ ખાલિસ્તાની શબ્દ જ્યારે ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યારે વાત આવ્યું, ત્યાં સુધી તો બોલ્યા નતા કોઈ. ખાલિસ્તાનનો ઝંડો કઈ રીતે ભારત દેશમાં ખાલિસ્તાનનો ઝંડો કઈ રીતે આપ ખાલી એ બોલી દો. પૂરી વાત સાંભળી લો. કયા કિસાનને પકડીને ખાલિસ્તાની સાબિત કરી દીધો? ખાલિસ્તાન પૂરી વાતનો સવાલ નથી. આપ ઊંધી વાત ના કરો. આપ નુકસાન ગણાવો મને કૃષિ
કાયદાના અરે ક્લોઝ જેને આખું જીવન ફોજની અંદર દેશની સીમાઓ ભાઈ ફોજનું તો વાત જ નથી, જવાનો ઉપર બધાને વિશ્વાસ છે અને જવાનો બેઠા જ છે। આ ચીન કે પાકિસ્તાનની સરહદનો મુદ્દો નથી, કિસાનનો નુકસાન ગણાવો। જલપા મેડમ, કૃષિ કાનૂનથી કોઈ નુકસાન નથી, સારા જ છે। નોટબંધીના ફાયદા સમજાવો। નોટબંધીના ફાયદા કેમ નથી થયા? કર અરે કેમ નહીં? જીએસટી થી ફાયદો થયો છે। એક રાષ્ટ્રને એક જે છે કર એ લાગુ થયો છે, એનાથી વિદેશી જે છે એ આવ્યું છે, બિઝનેસ રોકાયું છે, કારણ કે પહેલા ટેક્સ ના લીધે નથી થયું। અરે ગણાવું છું ને, નોટબંધીના ફાયદા એ છે કે ટેક્સમાં જે કરો છે ને ભરતા હતા એની સંખ્યામાં વધારો થયો છે અને આ આંકડા મુજબ છે, આ ફાયદા છે। બધા સુખી થઈ ગયો। કેમ નથી સુખી થયા ભાઈ? સુખી થઈ ગયો। કેમ સુખી રહ્યા? નથી સુખી રહ્યા? કેમ ટેક્સ નથી આવતું? અને આ જે ટેક્સ ના નાણાં છે ને હવે કિસાનોને ડાયરેક્ટ એની આવક મળે છે, એ જ ગણાવ્યા છે મેં। અને આપ જે મુદ્દો છે મેં આપને નુકસાન પૂછ્યું, નોટબંધી અને જીએસટી ના ફાયદા તો મેં આપને ગણાવી દીધા। નાણાં મંત્રી શું? નાણાં મંત્રીનો શબ્દ કે 2021 ની અંદર 2.35 લાખ કરોડ જેટલો જીએસટી ઓછો આવશે। કેમ? કારણ કે લોકડાઉન કેમ એટલે લોકડાઉન એટલે આપ ના એટલે આપના કહેવાનો અર્થ એ છે કે બિઝનેસ બંધ હતા તો બી ટેક્સ ભરે। આપ તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે બંધ હતું બિઝનેસ તો પણ ટેક્સ ભરવામાં આવે। આપ મુદ્દા ના ભટકાઓ। કિસાન મિત્રી શું નુકસાન છે વાત કરો આપ। નુકસાન શું છે? નુકસાન શું છે? નુકસાન શું છે? નોટબંધીની વાત ચાલે છે, જીએસટી ની વાત ચાલે છે, નુકસાન શું છે? અરે શું નુકસાન થયું? નુકસાન થયું 6.2 કરોડ કરદાતાઓની સંખ્યા છે, બધી છે। પાછલી સરકારમાં કાળું નાણું હતું, એ જીએસટી થી દૂર થયું છે, બધાના ખાતામાં પૈસા આવી ગયા। દરેકના ખાતામાં 15 લાખ આવી ગયા। અરે શું આવી ગયા? બધા હવે ટેક્સ ભરે છે, બધા આંકડા બોલે છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બધા જેલમાં છે અત્યારે। અરે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ની આપ વાત કરી રહ્યા છો કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવીશ। અરે આવી તો ગયું। કરદાતાઓની સંખ્યા વધી છે, આ પહેલા જુઓ, કરદાતાઓની સંખ્યા વધી છે, કરદાતાઓની સંખ્યા વધી છે। 50 દિવસ અરે કરદાતાઓની સંખ્યા વધી છે, કરદાતાઓની સંખ્યા વધી છે। બાબાજી કા ઠુલ્લુ આપ પહેલા તો સભ્ય ભાષાનો પ્રયાસ કરો। બિલકુલ નહીં, બિલકુલ નહીં। ભારત દેશના વડાપ્રધાનનો જે હોદ્દો છે, ગરિમા છે, એમના માટે બિલકુલ માન છે। કે ભાઈ હમણાં તો તમે બોલતા હતા, હવે બોલો। ના ના હવે કેમ ગરિમા આવી ગઈ? ના ના બોલો। વિરોધ છે। અરે નીતિનો શેનો વિરોધ છે? અરે કિસાન બિલના જ્યારે નુકસાન પૂછવામાં આવે છે તો તમે બીજા મુદ્દા પર લઈ જાઓ છો। આજ ખાવું છે, આપ આંદોલન યોગ્ય મુદ્દા પર કરતા હો તો કોઈ વાત કરે। કૃષિ બિલથી 1 મિનિટ, કૃષિ બિલથી ચલો બિલકુલ સારા ના આપ નુકસાન કરો તો આપણી ચર્ચા કરીએ। આપ મોદી નુકસાન બોલો। સાહેબને પાછા લેવામાં શું નુકસાન છે જણાવો। પાછા લેવાનો ખેડૂતોને આઝાદ કરવા માટે કર્યું છે, ભાઈ, ખેડૂતોની આવક વધે અને કેમ નથી થવું? કૃષિ નિષ્ણાંતો સાથે અમે વાતચીત કરી નોટબંધી છે। વખતે આઝાદ થઈ ગયા, જીએસટી માં આઝાદ થઈ ગયા, અમારે કેમ નથી ભાઈ ટેક્સ ભરવાના આવ્યો એટલે તમે ડરી ગયા? નોટબંધીથી જે કાળું નાણું હતું એ આવ્યું એટલે ડરી ગયા। ટેક્સ ભરવાનું આવ્યું જીએસટી થી, હવે દરેક બિઝનેસ પર જ્યારે જીએસટી લાગી ગયું એટલે ડરી ગયા। અરે ખેડૂત છો કે ના ખેડૂત છો કે બિઝનેસમેન છો? આપ ખેડૂત છો કે બિઝનેસમેન છો? પહેલા એ બોલો। ખેડૂત છીએ। ના ના બોલો। તમારો બંનેનો ઝઘડો પૂરો થઈ જાય તો ઝઘડાનો સવાલ નથી, મેં પૂછ્યા કે તમે કૃષિ બિલના તમે નુકસાન પહેલી બોલો। વસ્તુ આ જ મુદ્દો પૂછવામાં આવે છે, કેન્દ્રમાં બી અહીંયા બી આવે છે। મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા કાઢી અને જો પહેલી વસ્તુ તો દેશનો- મેં કોઈ ચશ્મા નથી પહેર્યા, ચશ્મા આપે પહેર્યા છે। નુકસાન હું પૂછી રહી છું આપને, આપ નુકસાન નથી ગણાવી શકતા। મેડમ, અરે પહેલા નક્કી કરો કે નુકસાન શું છે। 1 મિનિટ 2 મિનિટ બધાને બોલવાનું મળશે, પણ આપ મેડમ, નુકસાન મેડમ, ગણાવો। બહુ relax મેં વાત ફાયદા કરું તો મેં છું. ગણાવી હા, દીધા આપને, હવે મને આપ બે મિનિટ નુકસાન સાંભળો, ગણાવો। મેડમ, બે મિનિટ સાંભળો। જેવી બોલવાની આદત ભારતીય જનતા પાર્ટીની છે, જોરથી બોલવું, વારંવાર બોલવું અને જૂઠું બોલવું, એવું 100 વાર તમે નહીં બોલો, કરો। 100 વાર બોલો। એવું જી, તમે જી, નહીં કરો। જી, તમારી જી। પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે। તમે એમ નહીં, હું દેશનો- બેસી છું અહીંયા તમે બોલવા માટે, ભારત હું કેમ દેશનો ચૂપ થઈ ચોથો જાઉં? સ્તંભ છો, ચોથી લોકશાહીનો જાગીર છો। ચોથો સ્તંભ છે, આપ જે પૂછી તમે રહ્યા છો હું ચોથી જવાબ જાગીર આપી છો। રહી છું। હું જે પૂછી રહી છું એ આપ જવાબ જ આપવા તૈયાર મેડમ, નથી। હું મેડમ, પૂછું છું તમને મેડમ, સીધી રીતે કે ભાઈ મેડમ, નુકસાન મેડમ, ગણાવો, અરે મેડમ, તો ચશ્મા સાંભળો, આપ પહેરો છો। અરે મેડમ, બોલવાની આદત વિપક્ષના- તમને છે એવી અમને પણ છે। હા તો સાંભળવાની બોલો। આદત રાખો। સાંભળીએ તો છીએ જ, આપ બોલો ને, પણ આપ ધીરજ મુદ્દા રાખો। ઉપર આવો, આપ મુદ્દા પર આવો। આપે કહ્યું જીએસટી થી ફાયદો થયો, નોટબંધી થી ફાયદો થયો, આઈ વિલ બી એક્સેપ્ટ। હું સંમત છું કે ફાયદો દેશને ઘણો બધો થયો, એટલા માટે દેશનું અર્થતંત્ર અને જીડીપી આપ જ્યારે 2 મિનિટ લોકડાઉન છે, એમાં તો આખો વિશ્વ છે એનું ઘડ્યું છે। જીડીપી દરેક દેશનું, અરે કેમ નહીં? હા તો બીજા દેશોને જે
કોરોના લાગુ પડ્યો છે, આપને નતો પડ્યો, આપનો કહેવાનું એ અર્થ હતો અત્યારે કે ટેક્સ જે છે એ ઘટી જશે, એટલે કે સરકાર ગાંડી થઈ જાય અને સરકાર બિઝનેસ બંધ હતા તો પણ ટેક્સ ઉઘરાવે. ના મુદ્દો તો એ હતો. લોજિક પહેલા સમજો આપ. મેડમ તમે સવાલ કરીને સાંભળવા ના આવો, તમે મોદી સાહેબ જેવું કરો. અરે હું ક્યાંથી મોદી બની ગઈ? મનની વાત ના ના અમારા મોટી મનની વાત વાત કે નહીં સાંભળવાની. અરે ના પણ આપ નુકસાન ગણાવો તો હું ચૂપ થઈશ, નુકસાન હું જ છે, ચૂપ નહીં બધું થાઉં. નુકસાન જ છે, એટલે તો અરે પણ બધું નુકસાન નુકસાન પણ ક્લોઝ મેડમ, વાઇઝ બતાવો ને શું આ નુકસાન. ચાલો નુકસાન હું તમને બતાવું. બોલો. આજથી 46 વર્ષ પહેલા હવે 46 મેડમ, વર્ષ મારી પહેલા વાત તો પહેલા પૂરી સાંભળો. મેડમ સાંભળવી તો પડે ને. 46 વર્ષ પહેલા કોની સરકાર પણ પહેલા હતી? જેની હતી એની સાંભળો પહેલા પૂરી વાત. જી જી બોલો. હવે આપ જે બોલી રહ્યા છો એ આગલી સરકાર પર આવશે. જી બોલો. આજથી 46 વર્ષ પહેલા લોજિક ખાલી જો, બીજું તો નહીં સાંભળું. સરકાર ગઈ જેની હોય એની, દેશ જી. કોક ચલાવતું હતું, ગમે તે સરકાર હોય. જી. મોદી સાહેબ જ હતા 46 વર્ષ પહેલા. અચ્છા જી 46 આ બોલીશું તો વર્ષ કદાચ વિકીપીડિયામાં ચેન્જ 46 કરાવવું વર્ષ પડશે પહેલા પણ મેડમ મારી વાત સાંભળો પૂરી, પછી તમારે જે બોલવું એ બોલજો. અમે મનની વાત મોદી સાહેબની એ સાંભળીએ, તમારી એ અરે સાંભળીએ. પણ આપની પણ મનની વાત સાંભળો. હું સાંભળું છું પણ આપ બોલો તો ખરી. 46 વર્ષ પહેલા કિસાન જ્યારે જીરું વેચવા જતો 20 કિલો, એટલે 20 કિલો જીરું વેચીને આવે ને, એટલે એ વખત જીરાની અંદર બજારની અંદર ઉછાળો આવ્યો તો એ જીરું 20 કિલો વેચે એટલે 1 તોલો સોનું ખરીદી શકતો હતો, કે જે સોનાનો ભાવ એ વખતે 650 કે 700 એવું કંઈક હતો સમથિંગ, જી ખરીદી શકતો હતો. આજે હું તમને કહું, ખાલી 2 મિનિટ સાંભળી લો. આજે કિસાન 20 કિલો જીરું વેચવા માટે ઊંઝા ગંજ બજારની અંદર ગયો, આજની પોઝિશન તો 2500 રૂપિયા જીરાનો ભાવ નીકળે સમથિંગ, સમજ્યા ને? તો 2500 રૂપિયા મેડમ છો, સમજજો. 2500 રૂપિયામાં જીરું 20 કિલો વેચીને આવશે અને સોનાનો ભાવ 50,000. સાચું ખોટું મેડમ? એ તો તમે 2 મિનિટ આપણે પહેલા ફાઇનાન્સ ભણ્યું છે, ટાઈમ વેલ્યુ ઓફ મની ખબર છે? પહેલા જે હતું કેટલામાં ચાલતું હતું, અત્યારે કેટલામાં ચાલે છે? એ ક્યાંથી વાત આવી? આ જે છે એ વસ્તુ નથી. આપ ટાઈમ વેલ્યુ ઓફ મની, હું લોજિક બતાવું છું. ફાઇનાન્સ ભણ્યું છે આપે, ટાઈમ વેલ્યુ ઓફ મની ભણી છે આપે. આ ખોટો મુદ્દા ના કરો. અરે તો આપણે 2 મિનિટ આપણે 20 કિલો જીરું વેચીને સોનું જ ખરીદવું છે ને, તો હવે આવે છે ને. હવે ક્યાં કિસાનને ન્યૂનતમ આવકમાં બાંધી દેવામાં આવી છે? ના કેમ ભાઈ? અરે પણ આપ અરે નુકસાન કરાવો ને, નુકસાન ક્યાં આવ્યું? પણ ટોપિક તો પૂરો થવા દો. અરે શું ટોપિક ના પૂરો થવા દો? ટાઈમ આપ લોજિક ખોટું ના બનાવો. આપ ફાઇનાન્સ અરે ભણ્યા વાત તો છો, પૂરી ફાઇનાન્સ સાંભળો. ભણ્યા છો આપ. ટાઈમ વેલ્યુ ઓફ મની ખબર છે આપને? ટાઈમ વેલ્યુ ઓફ મની ખબર છે? હા, શું પહેલા value? કેટલામાં એ ચાલતું હતું, અત્યારે કેટલા રૂપિયા છે? વધ્યા નથી એની ખર્ચો આપ પણ વધારે પહેલા વાત તો કર્યા છો. પૂરી રૂપિયા સાંભળો. નથી વધ્યા. ચાલુ એક મિનિટ. 2 મિનિટ તો લોબી પૂરો થવા દો મેડમ. સાંભળો બે. મારો કહેવાનો મતલબ જે હોય તમે પહેલા સાંભળો, એનું બગાડશો નહીં. ટોપિક અરે પહેલા હું સાંભળો. ક્યાં બગાડું છું? હું આપને 2 ટાઈમ મિનિટ વેલ્યુ મેડમ. ઓફ મની ભણવાનું અરે કહું હું છું. ભૂલી ગયો. હું આપને તો આપનો નાનો જવાબ માણસ, મળી ભૂલી જશે. ગયો. અરે કેમ અમે ભૂલી તમારે ગયા? એટલું ભણેલા નથી મેડમ, પણ વાત તો અરે સાંભળો. પણ ભણવું પડશે ધનજીભાઈ. 2 મિનિટ મારો મેડમ, 2 મિનિટ. જી 2500 રૂપિયા હું 20 કિલો જીરું ગંજ બજારની અંદર વેચવા દઉં એટલે મને 2500 રૂપિયા ભાવ મળશે સમથિંગ. 50,000 રૂપિયા તોલો હું એમાં 2500 રૂપિયા જીરું વેચીને હું આવેલું ગુજરાતની અંદર હાલની પોઝિશનની અંદર જે ચાલી રહ્યો 2500 રૂપિયા નિલેશભાઈ હું જીરું વેચીને બહાર નીકળ્યો ને એટલે પહેલા જો માર્ક્સ નહીં કર્યો હું ભૂલી તો પહેલા જ મારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. 50 રૂપિયા પાછો મારે. અચ્છા એટલે આપ મેડમ, કોરોનાથી મેડમ, બીમાર પડશો હવે હું બરાબર? જીરું- આપ આઈસીયુમાં હવે હું હશે સોનું તો લાવું સરકારને કેમ બીજી નહીં? દેવા કેમ નહીં? સોનું આપવા નીતિનો અરે વિરોધ દરેક છે દેશ એમાં. અરે નીતિનો શેનો વિરોધ છે એમાં? કેમ? નીતિનો ચલો વિરોધ? કદાચ દંડની 2500 જોગવાઈ રૂપિયામાં થોડી માસ્કનો દંડ ઓછી. ભરવો, જીરું લાવવું, ખાવું, પરિવાર ચલાવવું, શું કરવું? એટલે કે જીરાનો કોરોના ભાવ તો કદાચ એ જ છે. આપણને લાગુ થયું હોય, કદાચ આપણે સંક્રમણના શિકાર હોઈએ તો માસ્ક નહીં પહેરવાનું, ફરી આવવાનું, આખી મંડીમાં બધાને કોરોના કયા લાગુ કરી રાજ્યમાં ચાલી દેવાનું. રહ્યો માસ્કના નામે દંડ બતાવો. અહીંયા વેપાર ચાલે 112 કરોડ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા બે ઉઘરાવવામાં મિનિટ, આવ્યા. આપ માસ્કની વાત કરવા આવ્યા છે તો કોરોનાના મુદ્દા પર હું હા, નહીં પણ આ કહું. ના ના હું નીતિનો કોરોનાના વિરોધ મુદ્દા પર આવું. ખેડૂત આવી વિના નીતિઓ છે. નુકસાન શું છે? નુકસાનની એટલે વાત કરી વિરોધ રહ્યા હતા. કરીએ. અરે ભાઈ 2 મિનિટ. હવે આ પહેલા નક્કી કરો કે આપ આંદોલન માસ્કના દંડ માટે કરી રહ્યા છો બધા જ કે માટે પછી ના ના કે નીતિનો પછી વિરોધ અરે બધી નીતિ ક્યાંથી આવી? હમણાં તો આપ કિસાન આંદોલનની વાત કરી રહ્યા હતા. મેડમ, હવે મેડમ, માસ્ક ઉપર આપ આવી મેડમ, ગયા મેડમ, મેડમ. એટલે માસ્ક નહીં પહેરવાનું. અરે મેડમ મેડમ શું? અરે બોલો. આપ ફાયદા બતાવી રહ્યા છો કે કૃષિના 3 કાળા હું કાયદા. ક્યાં ફાયદા બતાવી રહી છું? હું કહું છું આપ નુકસાન બતાવો ને, પણ આપ માસ્ક લઈ આવ છો, હવે પણ આ જ નુકસાન. આ અરે ભાઈ, ચશ્મા લઈ આવ છો. મારે બેસવાનું છે ડિબેટમાં કે હું જાઉં? આપ બોલો. નુકસાન બતાવવું હોય તો મેડમ, બેસો. નુકસાન આપ- બોલો. આપ જે બતાવી રહ્યા છો કે શું નુકસાન થશે એનું એક એક્ઝામ્પલ આપું. ખેડૂતના ઘરમાં જ્યારે ડુંગળી થાય છે, માર્કેટ યાર્ડમાં જ્યારે બિચારો ખેડૂત તમે કરી નાખેલો છે વેચવા જાય છે, ત્યારે 10 રૂપિયાની કિલો ડુંગળી વેચે છે. એક ડુંગળી
માર્કેટ યાર્ડની ડુંગળી વેપારી પાસેથી ખરીદીને મોટા મોલ વાળા એને પેકિંગ કરીને મોલમાં મૂકે છે ત્યારે 100 રૂપિયા કિલો થઈ જાય છે. એ કિંમત તમને પ્રાઇવેટીકરણ જ્યારે આવશે ને આવનારા 2 વર્ષ પછી 2 કે 5 વર્ષ પછી કાળા આંગળે મોદી ભક્તો એટલે તમારે એવું છે કે મળતિયા જે હતા એ ખાઈ જતા હતા, તો આ બિલથી તો મળતિયા દૂર થવાના છે. હવે ખેડૂતોને જ્યારે નાણાં વધારે છે, હવે આ ખેડૂતોને એવું તો કીધું નથી કે ભાઈ ટેકાના ભાવ આ છે ને અહીંયા માલ મૂકીને જાઓ, હવે આઝાદ છે, હવે આઝાદ ભાવ છે, હવે લો, હવે ખેડૂત લે, એમને જે કિંમત લેવી હોય ગ્રાહક પણ ખરીદી શકે છે. હવે તો કોઈ બંધાયેલા નથી કે એપીએમસી માંથી જ ખરીદવું. અને આપ જે મળતિયાની વાત કરો છો, આપે જ એક્ઝામ્પલ આપ્યું કે 20 રૂપિયા ને 100 રૂપિયા એટલે વચ્ચેની મલાઈ તો મળતિયા જ ખાય છે, એ તો આપે બી સ્વીકાર્યું. હવે જ્યારે મળતિયા દૂર થાય છે, જ્યારે એક સિસ્ટમ આવી રહી છે, એપીએમસી ના કેટલા ભ્રષ્ટાચાર આવ્યા વેપારીઓના, એટલે કે હવે જે મળતિયાઓની ચંગુલમાંથી દૂર કરી રહ્યા છે. પણ 2 મિનિટ, અરે મળતિયા, અરે તમે નક્કી કરો, તમે ખેડૂત થઈને બેઠા છો, સરકારના માણસ છો, સરકારના 2 મિનિટ, એપીએમસી કોના સરકારમાં આવી હતી ભાઈ? એપીએમસી કોના સરકારમાં આવી હતી? જવાબ આપો. એટલે 2014 પછી દેશ ચાલુ થયો. અરે પછી દેશ ચાલુ થયો કે પહેલા થયો? અરે તો એપીએમસી ક્યારે ચાલુ થઈ? અરે એપીએમસી ક્યારે ચાલુ થઈ? 2014 અરે એપીએમસી ક્યારે ચાલુ થઈ? અરે આપે જ કીધું એપીએમસી ક્યારે ચાલુ થઈ? વેપારી ક્યારે થઈ? તો એને વધારવાનું હોય ઘટાડવાની હોય? 2 મિનિટ તો વધારી તો ખરી, 1000 રજીસ્ટ્રેશન કરાવે એમને એમ કરાવે. અરે મંદી આવે છે જ્યારે આપને વધારેમાં માલ વેચવાની સ્ટેજ આપવામાં આવે છે, તો હવે આપે એ કરી રહ્યા છો. અરે પહેલા નુકસાન ગણાવો ને, આપ ઊંધી વાતો ઉલટે કરી રહ્યા છો. આપના જોડે કોઈ મુદ્દા નથી. અરે કે ન્યૂઝ ચેલેન્જમાં આપ આવ્યો છો, આપની જોડે કોઈ મુદ્દા નથી. આપ વાત કરો ને ખેડૂતોની. અરે કયા ક્લોઝ? અરે હું આપને પૂછી રહી છું કયા ક્લોઝમાં તકલીફ છે? આપને પોતાને ક્લોઝ નથી ખબર ને પાછા નુકસાન. તમે સાંભળવા જ નહીં તો અરે શું સાંભળવા નથી દીધો? પહેલા આપ લોજિક થી વાત કરો. લોજિક જ છે બિલકુલ. અરે શેનો લોજિક છે? શેનો લોજિક છે? બધા લોજિક છે મેડમ. કોઈ લોજિક નથી. હું આપને સિમ્પલી પૂછી રહી છું કયા ક્લોઝ થી તકલીફ છે, તમને શું નુકસાન છે, આપ એના વિશે ચર્ચા કરો. નુકસાન એટલે ફાયદા શું? નોટબંધી થી ફાયદા તમે અરે નોટબંધી થી ફાયદા તો મેં ગણાવી દીધા આપને. શું ફાયદા થયા? અરે કેમ ભાઈ, કાળું નાણું જમા નથી થયું? અરે આતંકવાદી વાત ક્યાંથી આવી? અરે આતંકવાદી વાત ક્યાંથી આવી? અરે કયો આતંકવાદી ઘૂસી ગયો? આ કરીને નથી આવ્યા. આતંકવાદી ઘૂસી ગયા તો 3.5 અરે નોટબંધી થી આવી ગયા છે બધા. મોદી સાહેબ નું વચન છે, નોટબંધી થી આતંકવાદ ખતમ થઈ ગઈ છે. અરે નોટબંધી થી કાળું વિદેશ માંથી પાછું આવશે. કાળું નાણાંની વાત છે, કોઈ આવી છે? 15 લાખ રૂપિયા આવશે. કરવામાં આવશે. અચ્છા, તો દુખાવો તમને 15 લાખ દુખાવો 15 લાખ નો છે, એટલે કે 15 લાખ રૂપિયા માટે કરવામાં આવી રહ્યું છે. 15 લાખ રૂપિયા માટે આંદોલન કરવામાં આવ્યું છે. 75 લાખ તો માર ઘણા થઈ ગયા. લાવ માં ના ના, આપ 15 લાખ રૂપિયાની વાત, એટલે આપને 15 લાખ રૂપિયા માટે આપ આંદોલન કરી રહ્યા છો. આ આંદોલન ખેડૂત માટે નથી થઈ રહ્યું, આ 15 લાખ રૂપિયા માટે થઈ રહ્યો છે. અહીંયા વારે ઘડી વાત કરવામાં આવી રહી છે. આ સરકારને બી હું પૂછવા માંગીશ કે આપ જોઈ લેજો 15 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા નુકસાન પૂછું છું. તો આપ નોટબંધી ઉપર આવ્યો છે. અરે નાના નુકસાનની વાત પૂછ્યું છે તો નોટબંધી કિંમત તો સસ્તી થઈ ગઈ મેડમ. 30 રૂપિયા મળવા માંડ્યું. ટાઈમ વેલ્યુ ઓફ મની, પહેલા ભણી જાઓ. ટાઈમ વેલ્યુ ઓફ મની. અરે કેમ ભાઈ, જે રાધન ગેસ ને બધું આપને નથી દેખાતા? રાધન ગેસ નો ભાવ શૌચાલયની સંખ્યા વધી, એ આપને નથી દેખાતું? ના ના, એ આપને નથી દેખાતું? 15 લાખ ના માટે આપ આંદોલન કરવા બેઠા છો. બેનો મરી ગઈ. જેની 15 લાખ રૂપિયા મારી બેનો ગેસ ઉપરથી સબસિડી કાઢી નાખી. અને બાટલા લઈ રાધન ગેસ નથી આપ્યા કેમ? હવે નુકસાનની વાત કરી, બરાબર છે, આપ પોતે બોલો છો ધુમાડાથી મરી ગયા, તો હવે આ જ્યારે યુગ મુક્ત કર્યું છે ત્યારે તમને તો તકલીફ થઈ ગઈ. અરે 2 મિનિટ, પણ કિસાન આંદોલનનું જે નુકસાન છે ગણાવો ને, આપ મુદ્દાથી ના ભટકો. પણ હું તમને એ જ કહું. તમે અરે તમને એ જ કહું છું. અરે તમને એ જ કહું. અરે શું કહું? નોટબંધીથી ફાયદો થયો, જે આ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટી ગઈ, જે ડોલરની એનો ફાયદો કૃષિ બિલમાં થવાનો અમને. અરે શું કૃષિ બિલમાં ફાયદો થયો? નાના નુકસાન બતાવો. ફાયદાની વાત પર કે આવો છો, નુકસાનની વાત કરો. મશરૂમ ગૂગલ ઉપરથી ડાઉનલોડ નથી થતું મેડમ, એના માટે એનું ઉગાવવું પડે, મહેનત કરવી પડે. હા બરાબર છે, પણ આ મહેનત કરી છે, એના પૈસા વધારે મળે છે, તો હવે તકલીફ શું છે? પણ તકલીફ ક્યાં થાય છે? પણ તકલીફ ક્યાં થાય છે તમને? હવે તો વધારે મળશે ને રૂપિયા. ખેડૂતોને ખુશ થવું જોઈએ. અમારું દૂધ 40 રૂપિયા, ગૌમૂત્ર 40 રૂપિયા, દૂધ
અચ્છા અચ્છા પણ શું, હવે જો અચ્છા? અરે અચ્છા શું તમને હવે વધારે રૂપિયા મળે છે હવે તો અમારું ખેડૂત દૂધ આઝાદ 40 છે, હવે તો ન્યૂનતમ રૂપિયા. સુધી ગૌમૂત્ર બાબા રામદેવનું ગૌમૂત્ર હવે આ 40 બાબા રૂપિયા. રામદેવ પર આયા એટલે ફરી હા, તો વળીને તમે વાત વાત તો બિઝનેસની કરી રહ્યા છો ને વાત ખેડૂત તો થઈને બેઠા છો પેલો આપ પેલો વાત વાત બિઝનેસની કરી રહ્યા છો ને ખેડૂત થઈને બેઠા છો આપ હું આજ કહું, વાત તો આપણી લોજિક તો ફરી ક્યાં જવાનું ભાઈ? અરે ભાઈ ફરીને ગયા જે આપ નોટબંધી નુકસાનની છે, વાત તે કરો નોટબંધી આપ છે. નુકસાનની વાત કરો બેનને લો, બેનને. કઈ નહીં બેનને બી પૂછી લઈએ બેનને આપ નુકસાન પૂછો. ગણાવો હું ખેડૂતની દીકરી છું અને છેલ્લા બરાબર. 10 વર્ષથી હું ખેતી કરી રહી છું. જી આપે શું શું ઉગાડ્યું છે ખેતરમાં મારા ખેતરમાં મકાઈ છે, કપાસ છે, મગફળી છે. જી. તો હું એટલું કહીશ કે જ્યારથી મેં એક માર્ક્સ કર્યું છે કે જ્યારે દર વર્ષે ખાતર, બિયારણ, દવાઓના ભાવ હંમેશા વધ્યા જ છે અને હંમેશા મારા ઘરે ઉગતી દરેક વસ્તુના ભાવ મને નીચા મળ્યા છે દર સાલ બરાબર 2 કરતાં. મિનિટ એટલે નીચા ભાવ મળ્યા છે એટલે ન્યૂનતમ મૂલ્ય મળ્યું હશે ટેકાના ભાવ એનાથી ઊંચા તો નહીં મળ્યા હોય અત્યારે મારા ઘરે 200 મણ મકાઈ પાકેલી પડી છે. એટલે આપને 280 ના મારો સીધો રૂપિયા પ્રશ્ન છે આપને ટેકાના ભાવ મળ્યા એનાથી ઊંચ ભાવ આપને કદાચ નહીં મળ્યા હોય આપના કહેવાનો એ અર્થ ટેકાનો ભાવ મળ્યા જ 2 નહીં. મિનિટ ધનજીભાઈ આપને નથી બેનને હા, બોલવા દો ઓકે. બેનને બોલવા દો અત્યારે ટેકાના ભાવ પણ ઘઉંના કંઈક 1200 રૂપિયા છે. કોઈ જગ્યાએ 1200 રૂપિયા નથી આપતા. 400 રૂપિયા જ ઘઉં વેચાય છે. બરાબર છે એટલે હવે બીજું- બેન આ 3 કૃષિ કાયદા આયા હવે આપને નવો ઓપ્શન મળે છે ત્યાં આપને રૂપિયા આપશે તો આપ જશો કે નહીં જાઓ હા, કે પછી એક ફેંકી દેશો અનાજ ના બોલો કૃષિ બિલથી ફક્ત ના ના બેન આપ વેચવા જશો કે બિલથી નહીં ફક્ત ના ના બેન આપ મહેનત કરીને જે ઉગાડો છે તે વેચશો કે નહીં પહેલા સાંભળો. પહેલા સાંભળો નહીં મેં આપને સવાલ પૂછ્યો આપે જવાબ આપ્યો મેં સવાલ શું પૂછ્યો કરવાનું? અરે વેચવા તો થશે જ. વેચવા તો બસ જવું જ વેચવા પડશે. જશે તો હવે તો રૂપિયા વળે છે ને હવે તો ગ્રાહક તમારા ખેતર પર આવીને પણ લઈ જશે હવે તો આઝાદ છે હવે તો એવું છે નહીં તો એપીએમસી માં પહેલા ટેકાના ભાવ હોય One by one લ્યો, એવી તો વચ્ચે નહીં. કૃષિ બિલથી ફક્ત ને ફક્ત ખેડૂતનું જ નુકસાન છે એવું નહીં. અરે! અનાજ ખાતા દરેક લોકોને નુકસાન છે. અત્યારે બી કિંમત તો ગ્રાહક ચૂકવે જ છે અત્યારે- એ ગ્રાહક ખેડૂતને આપીને ચૂકવી જશે મેડમ, આપ પહેલા જ્યારે પહેલા- અદાણી, ના, ના, અંબાણી, ઓકે, બાબા આપે રામદેવ કૃષિ કાયદા ખરીદશે. ભણ્યા છે આપને નુકસાન લાગે છે આપને કયા ક્લોઝમાં નુકસાન લાગ્યું અત્યારે જે ના, ના, અદાણી કયા ક્લોઝમાં નુકસાન આવ્યું કયા ક્લોઝમાં નુકસાન આવ્યું બેન મારો સીધો પ્રશ્ન ત્યાં ના જુઓ જવાબ મને આપો અત્યારે જે હું તમને મારી ખેડૂતની વાત કરું છું પહેલા તો જ્યારે પાક વીમાની વાત કરું તો જી આ ખેડૂત વીમાની તમે વાત કરું છું પ્રધાનમંત્રીએ 60,000 કરોડ રૂપિયાના જે વીમાના દાવા હતા એને સ્વીકૃતિ આપી છે આપને ખબર છે કાગળિયા ઉપર. કાગળિયા ઉપર મારા પોતાને મારા વિજય નથી ખેડૂત મળ્યો. પુત્રીને બોલવાનો એનો અવાજ ચૂપ નહીં કરાવવાનો એનો અવાજ ચૂપ નહીં કરાવવાનો બધું કાગળ ઉપર શું બધું મળ્યું છે 125 સરકારી આંકડા બતાવે છે બધાને મળ્યા છે કેમ એ લોકો રસ્તા ઉપર નથી કેમ તમે લોકો જ આયા 125 કેમ લાખ મારા કરોડ રૂપિયા ખેડૂતમાં બીજા લોકો ના આવ્યા 20 કેમ કિસાનો ના આવ્યા કેમ કિસાનો ના આવ્યા મળ્યું? અરે આપ જે બોલ્યા છો જે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ જે ફંડ છે તેમાં બી કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી ખેડૂતને તમે મેડમ ની જે ના ના કેમ બેનને દબાવ છો હવે ખેડૂત પુત્રીને બોલવા નહીં દેવાનું હાલો. ના ના હવે ખેડૂત પુત્રીને બોલવા નહીં તમે દેવાનું દબાવો અરે હું દબાવ છું મેં હું હા, એની તો જોડે તમે વાત કરી રહી છું. સવાલ અરે એક સવાલ તમે જુઓ. એની વાતો મને જવાબ અરે આપો. વાત શેની સાંભળી મને નથી? જવાબ- વાત શું સાંભળી રહી છું? મને સાંભળું તો ખરી. મને પૂછો. અરે સાંભળું તો ખરી. હા, પૂછો. તમે કેમ વચ્ચે બોલો છો? પૂછો. અરે તમે કેમ વચ્ચે બોલો છો? હા ચલો અમને પૂછો કેમ ભાઈ આપ કેમ વચ્ચે પડો છો? પણ હું તો ના બોલું ના ના કેમ ના બોલો? ના ના બોલો. મેડમ તમે અરે તો અમને નુકસાન જવાબ ગણાવો. આપીએ અરે નુકસાન ગણાવો. સર આવો ઉભા રહો નુકસાન ની તમને લોજિક તમે સમજો આવું બોલતા નહીં ના ના આપ લોજિક હા, રહેવા વચ્ચે દો. ના બોલતા. આપ લોજિક લાવો. એ મેડમ વચ્ચે ના બોલતા 2 મિનિટ અરે સાંભળો કેમ તો. વચ્ચે ના બોલું? આવો બોલ. એટલે હવે તમે અમને ચૂપ કરાવશો. એટલે તમે બોલો છો ભાઈ બેહી રહો અમે બેહી ગયા લ્યો બોલો હવે સવાલ કોને કરશો તમારા મનની વાત અમે ઘરે બેહીને અરે સાંભળીએ મન કી બાત મોદી શું મોદી કી બાત મન કી બાત આપને આટલી ગમતી બેન. હશે પણ વારે ઘડીએ મન ઓ કી બાત બેન, મન કી બાત મોર. શું છે આપની વાત મેં સાંભળી મોર. આપ જેમ બોલો છો જવાબ આપો છો તેમ મોર તમારા પોપટ જવાબમાંથી મને રમાડવાથી સવાલ આવ્યો દેશ મને ના આપ નથી ચાલે. પૂછવાનો મોર પોપટ ને વાંદરા રમાડવાથી દેશ ના ચાલે અરે સમજ્યા? પણ મોર દેશ પોપટ ને ચલાવવા વાંદરા માટે છે દિમાગ અને દિલ બંને જોઈએ અરે કેમ કે નથી જે નથી દિમાગ? વડાપ્રધાન પાસે 2 મિનિટ નથી તો એમને એમ ચૂંટાઈ મોર આવ્યા પોપટ ને નથી બિલાડા તો એમને એમ રમાડવાથી ચૂંટાઈ દેશ આવ્યા ચાલે. અરે નથી તો એમને એમ ચૂંટાઈ ચાલો આવ્યા મને એક જવાબ આપો એક જ ના આપો. ના હું કેમ જવાબ આપું હાલો. તમે હા, નુકસાન ચાલો, કરો નુકસાન અરે બતાવો. નુકસાન શેનો કરો નુકસાન બતાવું અમારું નુકસાન એક જ બાબતનું હા 15 લાખ ના મળ્યા નહીં 15 લાખ છોડો ના ના 15 લાખ ના મળ્યા હું કહી દઉં નોટબંધીથી ફાયદો થયો તો 15 લાખ રૂપિયા આપવાનું કીધા નહીં મળે ચલો અમે વિશ્વાસમાં હતા નહીં મળે નહીં મળે હાલો અને મળે નહીં ના ના 15 તો લાખ મને મળ્યો તો 15 લાખ મળવાના હતા પણ તમને એની મળે 15 લાખ એની નું દુઃખ
તમારો મને નહીં મળે એનું દુઃખ પહોંચાડો. અરે મને નહીં, મને તો કોઈ દુઃખ જ નથી, આ કારણ કે વાંધો હું નહીં. આંદોલન કરવા બેસી જ નથી. ધનજીભાઈ આપ બેઠા છો, આપ અમે તો વાત બિઝનેસ થી અમે કરી તો રહ્યા છો, આંદોલન કરવાના આપને નથી. નુકસાન નથી ખબર. અમને અરે ખબર. આપને તો જો, ક્લોઝ બસ. નથી ખબર. એટલે આ મોદી ક્લોઝ સાહેબ- ખબર છે? મેં આપને પૂછ્યા કયા રાત્રે- ક્લોઝમાં લખ્યું છે? રાત્રે આપ આઠ આંદોલનની વાત કરો છો, પહેલા આપ જઈને આ તપાસ કરો, અરવિંદ આ કેજરીવાલ વાંચો. સાહેબે એરિયો ફાડી નાખી દીધું. તો શું થયું? તો તમે કેમ પાડી નાખશો? ફાડ્યું? કેમ ફાડ્યું? કેમ ભાઈ? એ તો કારણ રાજનીતિ કે છે, એનો તો વિરોધ લગાવવાની પાર્ટી છે, રાષ્ટ્રો અરવિંદ કેજરીવાલજીને લગાવવા તાકાત એ તો નથી. વિરોધ પાર્ટી છે. ચલો દિલ્હીની અંદર 1 કરોડ એ કિસાનો વિરોધ છે, આંદોલન એટલે કરી હવે રહ્યા. અહીંયા આપના સમર્થન તરીકે આવ્યા છો. લગાવેલું ફાડી નાખ્યું. કેમ બોલતા નહીં? કરો કેસ રાજદ્રોહનો. કેજરીવાલી આ કેમ? ભાઈને રાજદ્રોહનો કેસ કર્યો. અચ્છા, એટલે નિલેશભાઈને રાજદ્રોહનો કેસ થાય એટલે બધાને કરી દેવો. બિલકુલ સાચા છે. બંધ આપજે. બરાબર છે, આપ આપના સમર્થનમાં છો, આપ આપની ટોપી પણ પહેરી જ લો. મેડમ આપ જે ના, વાત કૃષિ બહેસ કરી બિલના રહ્યા છો, નુકસાન મેં ઘણી વખત બધા પૂછી લીધું. નુકસાન. અરે બધા હું નુકસાન, વચ્ચે પણ આપ કોઈ ક્લોઝ નહીં વાઇઝ બોલો ને, આપ ક્લોઝ વાઇઝ બતાવો ને. હા, હું- આપ નુકસાન તો ગણાવી નથી હું શકતા. લીગલી વાત કરું છું. આ ના, બધું નુકસાન તો સાંભળો. ગણાવી નથી શકતા. બોલવા દો વચ્ચે- ઘણા. વચ્ચે અરે કોઈ બોલવા દો નહીં શું? બોલે આટલું તો તો આપ બોલી લીધા. આપે મોર પોપટ વાંદરા બધું લઈ આયા. હા. મન કી બાત તો કરી એને નાખો મોર છો. પોપટ વાંદા રમાડવાથી દેશ ચાલે. પણ મોર પોપટની વાત આપ ક્યાં કરો છો? આપ મેડમ, આપ નુકસાનની વાત કરો મને ને. એક મિનિટ જી આપી શકશો? નિલેશભાઈ, ગુજરાતની અંદર હાલની રૂપાણી સાહેબની સંવેદનશીલ સરકારમાં જી જેની ફૂલ લાઈટ નથી એ ઉર્જા મંત્રી છે, જે અભણ છે. ના, એટલે આપણે કોઈની જે જે અભણ શારીરિક છે. ખામી હોય એની હસી ઉડાવવા બેઠા છીએ. નહીં. ના ના જે અભણ ના છે, ના, આપ જે એ વાત કરી રહ્યા છો તે education હોદ્દો મંત્રી જુઓ. છે. ના ના, જે અભણ આપ છે, શારીરિક એ આપ શારીરિક education ખામી. મંત્રી છે, જેને સર્ક્યુલેટ વાંચતા કે જીઆર પરિપત્રની ખબર નથી પડતી, વેક્સિન નું પૂરું નામ બોલતા બરાબર નથી છે, આવડતું. એટલે મંત્રી એ આરોગ્ય મંડળ છે, મંત્રી મંત્રી એટલે મંડળની એવા વાત છે. દાગીના ગોતીને ગોઠવી દીધા છે મળતિયા. અને હવે ગુજરાતની અંદર 31 મંડીઓ પ્રાઇવેટ જે થવાની છે ને, ઈ એના મળતિયાઓની જ થવાની છે. અમદાવાદમાં બાબુ જમનાની આપી, એવી જ રીતે દરેક રાજ્યના મોટા શહેરોમાં એટલે જે આપની મંડીઓ વાત થશે. મંત્રી મંડળમાં એમને મંત્રીનું પદ આપ્યું એના સામે વિરોધ છે કે આપનો મંત્રી સામે લાયકાત છે? નથી, એનો વિરોધ અરે છે. લાયકાત નથી વાળું છે નીતિઓ જે આપ નથી, વાત એનો કરો છો, તો વિરોધ એમને છે. મેં આવી ગયા. મેડમ, વોટ તો ચાલો. જનતાએ જ આપ્યો બે હતો. મિનિટ, ભાઈ, હવે વોટ તો જનતાએ આપ્યો ચાલો, હતો. સંયમની એમને વાત નથી. અરે ચાલો. સંયમની વાત નહીં, આપ નુકસાન ગણાવી નથી ચાલો, મારી વાત શકતા. આપ સાંભળો. મંત્રીની આપ કોઈની સંયમ શારીરિક તૂટી ખામી જાય, કઈ રીતે આપ મેડમ. બોલી શકો છો? સંયમ તૂટી જાય, રાત્રે 12 વાગે લાઈટ આપો છો, એક કલાકમાં 3 અરે દિવસે ઝાટકા સૌર મારો ઉર્જાની છો. હમણાં એ તો સંયમ કરી. તૂટી જાય, ટેકાના ભાવે નાટક કરો છો, વીમાના પ્રીમિયમ ખર્ચી ગયા છો, એટલે સંયમ સંયમ તૂટે તૂટે. છે અને હજી તૂટશે, હજી તૂટ્યો નથી. બરાબર છે, અમારો આ સંયમ તૂટી ને, ગયો છે. બરાબર છે, આ સંયમ ભારતના તૂટી ગયો છે. આ સંયમ તૂટી ભારતના ગયો છે. કિસાનથી પ્રેરિત આ દેશ છે. કિસાનની નીતિઓથી આ દેશનું બંધારણ થયું છે. સર્વે જ્ઞાતિ જાતિ ધર્મના તમામ સંપ્રદાયોના સંસ્કારોના સિંચન કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ લખેલું છે. બંધારણની ભાષામાં જ વાત કરીએ છીએ. એટલે કે હમણાં જ્યારે કેજરીવાલે બંધારણ છોડી દેશું જ્યારે ને, ફાડવાની તમે વાત કરી રહ્યા છો, બરાબર છે, એમ તમે ધમકી બંધારણ નથી, ગણી આવે છે. challenge છે. તમારો- શેનો ચેલેન્જ આપો છો આપ? તમારો જી આજ- ખુલીને વાત કરો. તમારો આજનો જે ટોપિક છે એ ચેલેન્જ છે ને, તો જી. હું પણ ચેલેન્જ કરું છું કે આ જગતનો તાત છે, આ અન્નદાતા છે, એને દબાવવાનું છોડી દે સરકાર. જય એને જવાન. દબાવવાનું પણ છોડી કિસાનોને દે તો સરકાર. આઝાદ કર્યા છે આ કૃષિ કાયદાથી. ક્યાં દબાવ્યા આજે છે? હજારો લોકો આત્મહત્યા અરે કોને કરે બાંધી છે. દીધા? મેડમ, અરે કોને બાંધી દીધા? મારી વાત ના સાંભળો. બોલો, કોને કૃષિ બાંધી દીધા? કાયદાના ફાયદા જોવા હોય ને તો 1 વીઘો જમીન વાવવી પડે, એક હા. ગાય કે ભેંસ રાખવી પડે, એક બકરી રાખવી પડે, મોર પોપટ ની બિલાડા રમાડવાથી ના ખબર પડે. બરાબર છે. કૃષિના ફાયદા જોવા હોય. રાત્રે 8 વાગે બોલી ગયા, 8 PM નામ હોય એમનું, રાત્રે 8 વાગે. આજે તમે ખોટી વાત ના કરો. આજે ઘરની અંદર લગન હોય, એક કિસાનનો દીકરો, એક કિસાન જેની પાસે પૈસા નથી હોતા, એ એના દીકરાનું પરણાવે છે. એક અરે મહિના તો સારું છે પહેલા ને, આયોજન હવે તો કરે છે. ફસલના આ તો વધારે 8 સારા દામ PM મળશે. કિસાનને હવે તો થઈ બોલી જશે. ગયા. ના ના, કયા હવે તો કિસાનને આઝાદ કર્યા છે ને. કયા અરે કિસાને કિસાનને કૃષિ નિષ્ણાતોની વાત કરી છે. કાયદા 2 મિનિટ તો બનાવવા આવ્યા. સંગઠનની વાત ક્યાંથી આવી? એટલે ત્યાંના કયા જે સંગઠન છે કિસાનના હમણાં એમને ગમવાના છે, એટલે તમને ગમવાના છે. અરે આ પહેલો સવાલ કૃષિના તમારો કાયદા કે ત્યાંનું બનાવવા સંગઠન સાથ હશે તો અહીંયાનું બી થઈ જશે. પહેલા પોતે નક્કી કરો કે આપ ત્યાંના નેતાથી પ્રેરિત છો. સપનું આવ્યું મોદી સાહેબ. ત્યાં તમે સંગઠનના એના નેતાથી પ્રેરિત છો. ત્યાંના સપનું સંગઠને આવ્યું. 2-4 લોકોએ કીધું કે ભાઈ કાળા કાયદા છે એટલે બધા કાળા કાળા. કાયદા થઈ ગયા. બધા માટે કાળા કાયદા થઈ ગયા. પણ બધા અરે તો ક્લોઝ ગણાવો ને. અરે ક્લોઝ ગણાવો. પણ કિસાનના કયા સંગઠનનું પૂછ્યું? અરે શેની સંગઠનની વાત આવી? કિસાન સંગઠનો સંગઠનો. નક્કી કરશે. કિસાન સંગઠનો. સંગઠનો નક્કી કરશે. કિસાનોની વાત છે કે સંગઠનની નેતાઓની વાત છે? Yes, yes. ત્યાંના નેતા બોલી દે કે બધું સારું છે, Yes, બધું yes, સારું. જનતાએ આ પહેલા
કોણે કીધું? વડાપ્રધાન છે. હા તો નામદાર બી કયા છે? અને 2 જણના ઈશારે કામ કરે છે તો કોણ? અને આજે તમે મજાકની વાત આ કરો. સંગઠનના દિલ્હીના ઈશારેથી આંદોલન કરવાની વાત કરતા હતા એટલે ઈશારો નથી. ના ના પેલો ઈશારો આ ઈશારો નહીં. ભારત ના ના ઈશારો નહીં. ભારત આ ઈશારો નહીં. ના ના વાત તો બદલો હવે બોલો. ભારત દેશના બોલો હવે. દિલ્હીના કયા નેતાથી તમે ઈશારાથી આંદોલન કરી રહ્યા છો ગુજરાતમાં? કેમ ગુજરાતનો કિસાન ના આવ્યો? તમે લોકો આવ્યા, કિસાનો કેમ નથી? કયા સ્પેસ તો છે અહીંયા, કિસાનો કેમ ના આવ્યા આપની સાથે? અહીંયા શું કરવા આવ્યું કિસાન? અરે કેમ ના આવે? તમે તો બોલવા આવી ગયા. કેમ નેમ ફેમ બધું તમને જ જોઈએ? તમે આવજો. અરે અમે આવજો શું? અમારે આવવાની જરૂર નથી પણ તમે પહેલા તમે તો ના આવો. બધું જોઈ લેજો. અરે બધું જોયેલું જ છે. મીડિયાની નજર તો રહે જ છે. મીડિયાની નજર છે. આઝાદ કરવા માટે દેશને મળતિયાઓને માટે દૂર કરવા માટે આ કાયદા લેવામાં આવ્યા છે. કિસાનોની જે આવકની વાત આપ કરી રહ્યા છો એ આવક વધવા માટે વાત કરી રહ્યા છો. આઝાદની જરૂર અને એ તો ઘણા બધા સેંકડો ભાઈ આપનું આઝાદ પહેલા બી કઈ રીતે કેટલા આંદોલનથી હીરો બની ગયા ને હીરો પછી જઈને કઈ રાજનીતિમાં બેસી ગયા એ બધાએ જોયું છે. કેલેન્ડરમાં સાલ હજી આપ બદલાવાથી નથી વાત કરી આ. કેલેન્ડરમાં સાલ બદલાવાથી જે પ્રેક્ટિકલ કે જે સાચું રહ્યું ને એ બદલાતું નથી. આજે દેશની જનતા 1921 ની ગુલામીનો અનુભવ કરી રહી છે. એ કેલેન્ડરમાં તો બદલાઈ ગઈ 2021. કેમ લોકો ના ઉતરી આવ્યા? કેમ લોકો હવે ઉપવાસ પર નથી બેસતા? કેમ લોકો ના આવ્યા? આ કરોડો બેઠા દિલ્હી થઈ અને પ્રાઇવેટ જુઓ. તમે દિલ્હીની વાત ના કરો. તમે ક્યાં બેઠા છો? ગુજરાતમાં. અરે બોલો. પાકિસ્તાનમાં અરે કેમ મળતિયાઓ? અરે કેમ મળતિયાઓ દૂર બેઠા છે? એ પાકિસ્તાનમાં આવી દિલ્હી. અરે પાકિસ્તાનમાં તમે બોલો છો પાકિસ્તાનમાં અરે આવ્યું? દિલ્હીમાં ના ના પાકિસ્તાનમાં આવ્યું છે. કિસાનોના દીકરા બોર્ડની અને અરે કિસાનોના પણ બે દીકરા મિનિટ દેશની- ગુજરાતમાં ક્યાં છે? કે ગુજરાતમાં ખેડૂત નથી? ગુજરાતમાં ક્યાં છે? બતાવશું. અરે ગુજરાત બતાવશું. અરે બતાવશું એટલે રસ્તા ખોદી દીધા હતા. પણ સ્વેચ્છાએ કેમ ના રસ્તા આવ્યા? ખોદી દીધા છે બતાવશું સરકારે. વાત નથી. કિસાનોને બતાવશું રોકવા. વાત નથી. ડામરના બતાવશું રોડ વાત તોડી નથી. કેમ ના નાખ્યા. આવ્યા? સાંભળો અહીંયા કેમ ના મેડમ, આવ્યા? તો આમ સાંભળો અદાણીના ટાવર તૂટ્યા જીઓના એ દેશની અચ્છા અદાણીના તૂટી ગયા જીઓના ટાવર. અંબાણીના ટાવર ધનજીભાઈ તૂટ્યા. મને તો એવો ભ્રમ હતો કે અંબાણીના ટાવર અંબાણી તૂટ્યા દેશની સંપત્તિ અને ખટ્ટર સાહેબે જે રોડ ખોદી નાખ્યો હાઈવે એટલે હવે વાત આવી બીજાથી. હવે વાત આવી છે બીજાથી. એ પાકિસ્તાની નુકસાન આપ સંપત્તિ ગણાવી નથી થતા. કૃષિ કાયદાના વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કયા ક્લોઝથી આપને તકલીફ છે, આપને કયા ક્લોઝથી તકલીફ છે. ગુજરાતમાં તો એકતાભાઈ, ધનજીભાઈ ને નિલેશભાઈ આપ કે ન્યૂઝ ચેલેન્જમાં જોડાયા તે બદલ આપનો આભાર. સમયનો થોડો અભાવ છે. ના ભાઈ ના, આપ તો ચશ્મા પહેરેલા ગણાવ છો મને. આપને નુકસાનનું પૂછું છું. આપ જોડાયા કે ન્યૂઝમાં 3 જણા, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો કૃષિ કાયદાનો નુકસાન શું છે, કયા ક્લોઝમાં તકલીફ છે, એ ચર્ચા તો અહીંયા થઈ શકી નથી. હવે જોવાનું એ છે કે આ 3 કૃષિ કાયદાઓને અહીંયા પહેલા જ બોલવામાં આવ્યું કે દિલ્હીથી જ વાત થશે. જો સંગઠન ત્યાંના જે નેતા છે તેને જે મંજૂર હશે તો અહીંયા આંદોલન સમેટાઈ જશે અને એમને જો ના મંજૂર છે તો અહીંયા આંદોલન ચાલશે. એટલે હવે આપ પોતે વિચારો કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે કે કયા નેતા આંદોલન કરી રહ્યા છે. તો કે ન્યૂઝ ચેલેન્જમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.